દાહોદ લોકસભાના પ્રથમપુર બૂથ પર મતદાનની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને પુનઃ મતદાન પર અત્યાર સુધીમાં કુલ 46% સુધીનું મતદાન થયું છે। પ્રથમપુર બૂથ ઉપર 46% મતદાનમાં 1224 પૈકીના 565 મતદારોએ અત્યાર સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। વરરાજા પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। જો કે હાલમાં બપોરનો સમય છે ત્યારે ચોક્કસથી મતદાનની ટકાવારીમાં ઘટાડો થાય તેવી શક્યતા છે અને ત્યારબાદ ફરી એક વખત મતદારો લાઈન પર લગાવશે। આજે મને બહુ આનંદ થયો છે કે આજે હું મારું લગન છે ને હું મતદાન કરવા આવ્યો છું। તેનાથી મને બહુ આનંદ થયો। હર કોઈ ભારતના હર કોઈ દેશના નાગરિકને મતદાન કરવું જરૂરી છે। કયા વ્યવસાય સાથે જોડાયેલા છો આપ? હું ડ્રાઈવર છું। ડ્રાઈવર છો અને સપરિવાર સાથે આવ્યા છો? હા સર, કોણ આવે છે પરિવારમાં? મમ્મી આવે છે, ભાઈ આવે છે, ભાભી આવી છે। કેટલો ઉત્સાહ છે આજે મતદાનનો? આજે બહુ આનંદ આપનું લગ્ન છે? આજે બહુ આનંદ છે। ક્યારે લગ્ન છે આપનું? આપણે મારું અત્યારે લગન છે 10-11-12। દાહોદ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ખાતે પુનઃ મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે। આ દ્રશ્ય છે પ્રથમપુર મતદાન મથકના। મતદાન 7 વાગ્યાથી શરૂ થયું ત્યારે અંદાજિત 7 કલાક જેટલો સમય વીતવા આવ્યો છે, છતાં જે મતદારોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। પ્રથમપુર મતદાન મથક ખાતે જો વાત કરવામાં આવે તો 1224 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા પણ તેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ધોમ ધખતા તાપની અંદર પણ જોઈ શકાય છે કે મતદારોની લાઈનો અહીંયા જોવા મળી રહી છે। અહીંયા અત્યાર સુધીમાં જો મતદાનની વાત કરવામાં આવે તો 565 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, તો અત્યાર સુધીમાં 46% જેટલું જે મતદાન છે તે નોંધાયું છે। હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।